પણ તમે, સખા પણ તમે, અને સર્વ પણ તમે. ઇનકેસ કંઈક નામ લેવાનું બાકી રહી ગયું હોય, સર્વ કહેતા હોય, સર્વત્ર બધું આવી ગયું. તો આજે આ સાખી છે. શું છે? આ સાખી છે. તો આ સાખી બોલવી આપણા માટે નુકસાન કરતા કહેવાય છે. આવું જો આપણું આચરણ ના હોય. અને આધ્યાત્મની પરાકાષ્ઠા છે કે આપણે શ્વાસે શ્વાસે, નજરે નજરે જ્ઞાનનો ઉપયોગ થવો જોઈએ. પ્રથમ બીજની શુદ્ધિ હોવી જોઈએ. બીજની શુદ્ધિ થાય તો જ નિજનો જન્મ થાય છે. બીજની શુદ્ધિ થાય તો જ નિજનો જન્મ થાય છે. મા બાપે જે આપણી અંદર બીજ વાવ્યું હોય ને, એ એકવાર એને તોડી નાખવું પડે છે, ડિસ્ટ્રોય કરવું પડે છે. એ ગર્ભની અંદર મા બાપના બીજ છે ફલીકરણ થઈ જાય, ફૂટી જાય છે. બીજ રહેતા નથી, પછી એક માવો બને, પરપોટો બને, ગાંઠ બને, ગાંઠમાંથી પ્રથમ મસ્તિષ્ક બને છે. પછી ધીમે ધીમે બધા ડિપાર્ટમેન્ટ બને છે, અવયવો અલગ અલગ. અને એ બન્યા પછી એમની અંદર એક આત્માનો પ્રવેશ. આવું તો સર્વ યોનિઓ કરે છે. સર્વ જિજ્ઞાસુ આત્માઓ સર્વ આવી લૌકિક ક્રિયાઓ કરે છે. અને લૌકિક આદરમાન જાજરમાન સર્વની અંદર બધા લોકો રાખતા હોય છે. પણ આ યુગની અંદર, આ સમયની અંદર, આ શરીરની અંદર આધ્યાત્મિક ભાવ હોવો ને, એ બહુ મોટી મહાનતા છે. આધ્યાત્મિક. અને આધ્યાત્મિક એટલે શું ખબર? તમે ખુદ તમારા માટે જિંદગી જીવો. શું આધ્યાત્મ એટલે શું? તમે ખુદ તમારા માટે રિસ્પેક્ટિવ જિંદગી જીવો. તમે તમારા ખુદનું કરો. પહેલા તમે તમારું ખુદનું કરો. તમે તમારો પેલા સ્વાર્થ સાધો, પછી તમે પરમાર્થ. શું કરો? પરમાર્થ કરો. પહેલા આપણું શરીર, આપણું મન, આપણું બધું સક્ષમ હોવું જોઈએ, સશક્ત હોવું જોઈએ. જો એ બધું સશક્ત હશે તો સેવા, પૂજા, દાન, પુણ્ય બધું આપણાથી થશે. બાકી આ બધી અશક્ય વસ્તુઓ છે. તો આધ્યાત્મ છે એ માત્ર ને માત્ર છે ખુદને જાણવા માટે છે, દેખાવ કરવા માટે નથી. આધ્યાત્મ એ ખુદ માટે છે, કોઈ ફોર્માલિટી નથી. અને યોગી હોય તો, જે યોગી સાધકો હોય કે કોઈ પણ યોગી હોય, અને એ અમુક બાબતો છે, અમુક જે એની પાસે સિદ્ધિઓ ને શક્તિઓ છે, એ તો બહુ ગુપ્તનીય રાખવું પડતું હોય છે. આપણને એમ થાય કે આપણા ગુરુજી બહુ ડાયા છે, બહુ નિખાલસ છે, બધું દઈ દીધું છે. કેવા બિચારા ભોલા ભાલા છે, અને આપણી ઉપર કેવા દરિયો વરસાવે છે જ્ઞાનનો, સાધનાનો, આનો તેનો. પણ હું મારા આત્મભાવની સાક્ષી બોલું, હજુ મેં તમને કાંઈ નથી. શું? હજુ મેં તમને કાંઈ આપ્યું નથી. અંગૂઠાનું નયું પણ નથી. અને તોય તમે આટલી હળિયાપાટી કાઢો. ધન્ય છે તમારી જ્ઞાનને, ધન્ય છે તમારી સમજણ. બોલો હા કે ના? હજુ આધ્યાત્મ. અને આપણે બધા એમ કહીએ અમે 10મો દ્વાર એનો